Hello students, Unit 2 Shaper Shaped હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત આ જે કાવ્ય છે તેના વિશે તમે માહિતી મેળવી. થોડી વાત આપણે પણ કરી લઈએ કે માનવ છે તેનું સર્જન ઈશ્વરે કર્યું છે, અને આમ તો માનવ જ નહીં, સૃષ્ટિ પર જે પણ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે તે દરેક વસ્તુનું સર્જન ઈશ્વરે કર્યું છે. તે બાબત આપણા ધર્મગ્રંથોમાં પણ લખાયેલી છે. માનવ પોતે પણ અનેકવાર આ બાબતને સમજી ચૂક્યો છે, સાંભળી ચૂક્યો છે, જાણે છે. આમ છતાં એક પ્રકારની અજ્ઞાનતા સતત દર્શાવે છે, અને આ અજ્ઞાનતાને કારણે માનવ હંમેશા એવું સમજે છે કે મારી આસપાસની જે કંઈ વસ્તુ છે તેનું સર્જન મેં કર્યું છે. અને આ જે હુંપણાનો ભાવ છે, આ જે અહમ છે, એ જ માનવને અજ્ઞાનતા તરફ દોરી જાય છે. અને કઈ અજ્ઞાનતા? તો એ અજ્ઞાનતા એ કે સર્જનહાર હું થઈ ગયો છું, અને ભૂલી જાય છે કે ખરો સર્જનહાર તો ઈશ્વર છે. અને જ્યારે માણસ સત્સંગથી, સારા વિચારોથી, સારા પુસ્તકોને વાંચવાથી જ્ઞાન ફરી મેળવે છે કે સર્જનહાર તો એકમાત્ર ઈશ્વર જ છે, અને જ્યારે આ જ્ઞાન મળે છે ત્યારે અજ્ઞાનતા દૂર થાય છે, અને એને રિયલાઇઝ થાય છે કે સર્જનહાર ઈશ્વર છે, અને એનો બધો જ અહમ ઓગળી જાય છે. અને જ્યારે અહમ ઓગળી જાય એટલે તે ઈશ્વરની સમીપ જઈ શકે છે, એટલે કે ઈશ્વરને પોતાની જાત સમર્પિત કરી શકે છે. આ બાબત અહીંયા 4 ઉદાહરણ આપીને સમજાવી છે કે કેવી રીતે માણસે પોતાનો અહમ છોડીને એક સામાન્ય માનવ બનવું જોઈએ. અહમ છોડવાથી જ ઈશ્વર મળે છે. આ બાબત અહીંયા સમજાવવામાં આવી છે 4 ઉદાહરણથી. એમાં પહેલું ઉદાહરણ છે એક કુંભારનું, પોટરનું. જે રીતે કુંભાર માટીમાંથી અનેક વસ્તુઓ બનાવે છે, અને એ પહેલાં તો એમ સમજે છે કે પોતે આ બધી જ વસ્તુનો સર્જનહાર છે, એણે બધું ક્રિએટ કર્યું છે, એણે બધું સર્જ્યું છે. પણ જેવું જ એને જ્ઞાન થાય છે કે આ સર્જન કરનાર હું ભલે હોઉં, પણ મારું સર્જન પણ કરનાર ઈશ્વર જ છે, અને માટે હું તો નિમિત્ત માત્ર છું. આ માટીમાંથી જે પણ આકારો ઘડાય છે તેમાં હું માત્ર નિમિત્ત છું. આ આકારો ઘડનાર એ ઈશ્વર જ છે. ત્યારબાદ બીજું ઉદાહરણ આપ્યું છે કવિનું. જ્યારે કવિ કવિતાઓ રચે છે ત્યારે એને એક પ્રકારનો આનંદ અને સાથોસાથ એનો અભિમાન પણ સંતોષાય છે કે મારી કવિતાઓ કેટલા બધા લોકોને ખુશ કરી શકે છે. અને ત્યારે એ ભૂલી જાય છે કે આ કવિતાનું સર્જન કરવા માટે જે શક્તિ છે એ શક્તિ પણ એને ઈશ્વરે પ્રદાન કરેલી છે. અને જ્યારે એ જ્ઞાન થાય છે ત્યારે એનો કવિનો બધો જ અહમ ઓસરી જાય છે, અને એ કવિ તરીકે અભિમાન કરવાને બદલે એ પોતે ભગવાનનું સોંગ છે એમ માને છે, અને ખૂબ હમ્બલ બની જાય છે, ખૂબ સામાન્ય બની જાય છે, નિરાભિમાની બની જાય છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે જે બહુ જેને કહેવાય કે તલવાર બનાવે છે, એટલે કે જે બહુ જ હિંમતવાળો છે, પોતાની શૂરવીરતાનું એને અભિમાન છે, ગર્વ છે, એવો માણસ છે, જેની તલવાર ચમકી ઉઠે છે લડાઈના મેદાનમાં. એટલે એને અભિમાન છે કે હું ખૂબ શૂરવીર છું. અને જ્યારે એને ખબર પડે છે કે શૂરવીરતાનું અભિમાન ન કરવાનું હોય, પરંતુ ખરી હિંમત તો બધું ત્યાગીને ભગવાનમાં લીન થઈ જવામાં છે, ત્યારે એ બધું જ ભૂલીને
ઈશ્વરમય બનવાનો પ્રયત્ન કરે છે. અને ચોથું ઉદાહરણ આપ્યું છે ડ્રીમરનું. એક ડ્રીમર એવી વ્યક્તિ છે કે જે હંમેશા મોટા મોટા સપના જુએ, પૈસાદાર થવાના સપના જુએ અને એ માને કે આનંદ તો બધો જ પૈસાની છોળોમાં છે. પણ પૈસાની છોળમાં માણસ છકી જાય છે, ઈશ્વરને ભૂલી જાય છે. એ વાત જ્યારે એને ખ્યાલ આવે છે ત્યારે એ છેવટે ભગવાનના ચરણોમાં જઈને બેસે છે અને એને એક અદ્ભુત અનંત આનંદ મળે છે. એવો આનંદ કે જે આનંદ પૈસાની છોળો પણ એને આપી શકી ન હતી. તો આવો સરસ મજાની એક ફિલોસોફિકલ પોએમ અહીંયા આપણે સમજીએ અને જીવનમાં મિથ્યાભિમાન કરવાને બદલે આપણે ખૂબ વિનમ્ર બનીએ એ બાબત અહીંયા સમજાવવામાં આવી છે. In days bygone, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. But now, though wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. In other days, I used to be a poet, though through whose pen innumerable songs would come to win the hearts of men. But now, though through new got knowledge which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. In bygone times, I used to be the dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. હવે લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન આપણે જોઈએ. ઇન બાયગોન ડેઝ, અહીં સતત દરેક સ્ટેન્ઝામાં શરૂઆતની જે 4 લાઇન્સ છે એમાં કવિ બતાવે છે, કહે છે કે કેવી રીતે પહેલાં તે પોતે સર્જનહાર છે એવા મિથ્યાભિમાનમાં રાચતો હતો, એટલે કે એમાં રહેતો હતો. એને એવો ભ્રમ થઈ ગયો હતો કે પોતે જ સર્વસ્વ બની ગયો છે. અને એટલે કહે છે કે ઇન ડેઝ બાયગોન એટલે વીતેલા ગયેલા દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોટર, એક કુંભાર હતા. who would feel his fingers mold the yielding clay. yielding એટલે સોફ્ટ, મોલ્ડ એટલે એને શેપ આપવો. ચાકડા ઉપર એટલે કે વ્હીલ્સ, પેટર્ન્સ એટલે જુદી જુદી ડિઝાઇન, મોલ્ડ મીન્સ શેપ આપવો. યીલ્ડિંગનું તો સમજાવી દીધું કે સોફ્ટ. ક્લે એટલે માટી. તો એક એવા કુંભાર હતા કે જે પોતાના ચાકડા ઉપર ખૂબ નરમ માટીને પોતાના હાથથી
અલગ અલગ શેપ આપી શકતા હતા અને આપતા હતા. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે જે 4 લાઈન છે એમાં પરિસ્થિતિ જે બદલાઈ ગઈ છે તેનું વર્ણન કરે છે કે વિઝડમ એટલે કે સમજદારી, જ્ઞાન, સમજ જે હવે આવી છે. લેટલી, લેટ શબ્દ પરથી શબ્દ આવ્યો. લેટલી, મોડે પણ એમને એક સમજ આવી છે કે ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ. હવે જે સમજ આવી છે એના કારણે એમનું અભિમાન છે એ હવે ગરકાવ થઈ ગયું છે, એટલે કે જતું રહ્યું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. સીઝ એટલે સ્ટોપ, અટકી જવું. એ હવે કુંભાર બનતા અટકી ગયા છે, એટલે કે હવે કુંભાર નથી રહ્યા, પણ એના બદલે હી હેઝ લર્ન ટુ બી ધ ક્લે. એ પોતાની જાતને માટી જેટલા સામાન્ય માનવા લાગ્યા છે. પહેલાં એમનામાં અહમ હતો, હવે એ એક વિનમ્ર અને સામાન્ય વ્યક્તિ બની ગયા છે, કેમ કે એમનામાં એક નવું જ્ઞાન આવી ચૂક્યું છે. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. Innumerable એટલે many, number of, અસંખ્ય. પહેલાંના સમયમાં તે એક પોએટ હતા કે જેમની પેનમાંથી અસંખ્ય એવા ગીતો સર્જાયા હતા કે જે લોકોને ખુશ કરી શકે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. ન્યૂ ગોટ એટલે નવું મળેલું જ્ઞાન. હવે જે નવું એમને જ્ઞાન લાદ્યું છે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. સો લોંગ એટલે અત્યાર સુધી જે જ્ઞાન એમને નહોતું મળ્યું અને જે હમણાં જ એમને જ્ઞાન મળ્યું છે તેના કારણે હવે તે પોએટ નથી રહ્યા અને એ માત્ર સોંગ બની ચૂક્યા છે. એટલે કે સમર્પણની ભાવના અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે કે હવે તે સર્જનહાર નથી રહ્યા, પરંતુ તે ઈશ્વરમાં સમર્પિત કરી દીધી છે એમણે જાત, અને એટલે કહે છે કે હવે સર્જનહાર તો એ છે અને એ મારા દ્વારા કાવ્ય રચાવે છે અને માટે એ હવે કાવ્ય બની ચૂક્યા છે. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. પહેલાં એ તલવાર ચલાવવાનું ઈચ્છા ધરાવતા વ્યક્તિ હતા, જેમની તલવાર ચમકી ઉઠતી હતી વોરફિલ્ડમાં. બેટલફિલ્ડ એટલે લડાઈનું મેદાન. કેટલીય લડાઈઓમાં એ લડી ચૂક્યા હતા, અને એટલે અહીંયા જો વર્ણન અને શબ્દોની પસંદગી જુઓ, બેટલફિલ્ડ હોય એમાં અવાજ જ હોય, ઘોંઘાટ હોય, અને એ ઘોંઘાટમાં ક્યારેય જ્ઞાન ન મેળવી શકાય. એટલે અહીં કહે છે કે હવે જ્યારે મારી અંદર ઈશ્વરની શાંતિ, કેમ કે ઈશ્વર હંમેશા શાંતિ આપે છે, અને એટલે કહે છે કે હવે જ્યારે મારી અંદર ઈશ્વરની શાંતિનો હું અનુભવ કરી રહ્યો છું. આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ લોર્ડ. બ્રીમિંગ એટલે છલકાવું. એટલી બધી શાંતિ એમને હવે મળી છે, ઈશ્વરને પોતાની જાત સમર્પિત કરી દીધા પછી એમને એટલી બધી શાંતિ મળી છે કે એ શાંતિના કારણે
હવે એ સ્વોર્ડ મેકર એટલે કે તલવાર બનાવનાર કે તલવાર ને મતલબ કે તલવારનો ઉપયોગ કરનાર નથી રહ્યા, પરંતુ હી હેઝ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. એ પોતે હવે સામાન્ય વ્યક્તિ બની ગયા છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ. ઇન બાયગોન ટાઈમ્સ. બાયગોન એટલે વીતેલા. બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side an insolence. હર્લ એટલે ચીસો, બૂમો પાડવી, ચીસો પાડવી અથવા મોટેથી બોલવું. એટલે કે જે અભિમાનથી બબડાટ કરવો એને પણ આપણે હર્લ કહી શકીએ. અહીંયા અર્થ એવો લેવાનો છે કે જે વ્યક્તિ પહેલાં એક ડ્રીમર હતી, એ સપના જોતી હતી કે, અને એટલા બધા ઊંચા સપના હતા, એટલું બધું એને અભિમાન હતું પોતાના ઐશ્વર્યનું, એને પ્રસિદ્ધિનું, એ દરેક જગ્યાએ ઓન એવરી સાઈડ એટલે દરેક પ્રસંગે હંમેશા ઉદ્ધતાઈથી વર્તતા હતા. ઇન્સોલન્સનો અર્થ થાય છે ઉદ્ધતાઈ. તો કવિ કહે છે કે એટલો બધો હું મિથ્યાભિમાની બની ગયો હતો કે હું સતત મારા ઐશ્વર્ય માટે ડંફાસ હાંક્યા કરતો હતો. ઓફ એમેરાલ્ડ એન્ડ પર્લ. એમેરાલ્ડ અને પર્લ. એમેરાલ્ડ એટલે એક પ્રકારનો પ્રેશિયસ સ્ટોન છે, અને પર્લ્સ એટલે કિંમતી મોતી. અને અહીંયા એમેરાલ્ડ અને પર્લ એ ઐશ્વર્યનું પ્રતીક તરીકે અહીંયા મેન્શન કરવામાં આવ્યા છે કે એની પાસે કિંમતી મોતી અને પથ્થરોનો એટલો ખજાનો હતો, એટલે કે એટલો પૈસાદાર હતો કે એ સતત બધાને નિર્માલ્ય ગણીને આસપાસ બધાનું અપમાન કરતો ફરતો. પણ હવે જ્યારે એમણે પોતાની જાત ભગવાનને સમર્પિત કરી દીધી છે અને એ ભગવાનના ચરણોમાં બેસી ગયા છે, ત્યારે હી હેઝ સીઝ ટુ બી ધ ડ્રીમર. હવે એ ડ્રીમર નથી રહ્યા. એમણે સર્વસ્વ સમર્પિત કરી દીધું છે ભગવાનના ચરણોમાં, અને હવે એ બની ગયા છે ડ્રીમ, એટલે કે વિનમ્ર બની ગયા છે. એમણે પોતાનું અભિમાન છોડી દીધું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે હુંપણાના ભાવમાંથી બહાર આવવાની વાત અહીં કરવામાં આવી છે. તમે ઉમાશંકર જોશીની ખૂબ જાણીતી પંક્તિ સાંભળી જ હશે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે કે શકટ એટલે ગાડું, ગાડાની નીચે ચાલતું કૂતરું એમ માને છે કે આ ગાડું હું ચલાવી રહ્યો છું, પરંતુ સત્ય હકીકતથી એ અજ્ઞાન છે. સત્ય હકીકત તો એ છે કે એ ગાડા નીચે ચાલી રહ્યો છે. આમ છતાં માનવ એટલે કે કૂતરું એમ માને છે કે આ શકટનો ભાર એ જ લઈ રહ્યો છે, તાણી રહ્યો છે. માનવની હાલત પણ કંઈક આવી જ છે. ઈશ્વરે એને બનાવ્યો અને એ ઈશ્વરને બનાવી રહ્યો છે. ઈશ્વરનું આધિપત્ય નકારી રહ્યો છે અને એમ માને છે કે આ સમગ્ર પૃથ્વીનું સંચાલન, આ પૃથ્વી પર જેટલી પણ મહાન બાબતો એણે શોધી છે, અથવા નાનામાં નાનું કાર્ય પણ જે પોતે કરે છે, એમાં એ હુંપણાનો ભાવ હોય છે, એનો અહમ એમાં હોય છે. અને એ ભૂલી જાય છે કે આ બધા જ કાર્યો કે બધી શોધ સંશોધનો કે બધી જ ઉત્કૃષ્ટ જે સિદ્ધિઓ એણે પ્રાપ્ત કરી છે, બધી સિદ્ધિઓ ઈશ્વર તેની સાથે છે માટે મળી છે.
અને આમ ઈશ્વરનું અસ્તિત્વ ભૂલેલો માણસ એ ક્યાંક ખોવાઈ ગયો છે. એણે ફરી પાછું ઈશ્વરને શોધવાનો છે. અને આપણે પણ આપણા મનમાંથી, આપણા હૃદયમાંથી જો આ અહમ કાઢી નાખીએ અને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરીએ તો અચૂક આપણને ઈશ્વર મળશે. આ સાથે આપણે આ પોએમ અહીંયા પૂર્ણ કરીએ. અહીંયા ગ્લોસરીમાં જે શબ્દાર્થ આપ્યા છે એ તમારે લખવાના છે. ત્યારબાદ કોમ્પ્રિહેન્શનમાં જે C1 2.1 છે એ પ્રયત્ન કરો તો સારું છે. તમારામાંથી કેટલાક વ્યક્તિને આઈડિયા આવ્યો હશે આ પોએટની પોએમ સમજીને કે કેવી રીતે આપણે જુદા જુદા ઉદાહરણ દ્વારા દર્શાવી શકીએ કે અભિમાન છોડીને ઈશ્વરને સમર્પિત કેવી રીતે થઈ શકાય. તો તમે પણ પ્રયત્ન કરી શકો છો આ પ્રકારે ઉદાહરણ આપીને કાવ્યને આગળ વધારવાનો. તો તમે પણ લખો, વોટ વુડ યુ લાઈક ટુ બીકમ, તમને શું બનવું ગમશે અને શું કામ. ત્યારબાદ C2.2 તમારે નોટબુકમાં લખવાનું છે. C2.3 પણ કરવાનું, 4 પણ કરવાનું છે. 2.5 કરવું. વોકેબ્યુલરીની તો દરેક એક્સરસાઇઝ કરવાની છે. V8 સુધી બધી જ એક્સરસાઇઝ તમારે અહીંયા ચોપડીમાં જ લગભગ થઈ જશે. એટલે તમારે ચોપડીમાં એ એક્સરસાઇઝ કરવાની છે. લેંગ્વેજ પ્રેક્ટિસ આપણે ગ્રામર ટૉપિક તરીકે અલગથી ભણીશું. અસ્તુ.